નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ પર હજારો વૈષ્ણવોની સભામાં પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ સર્વે વૈષ્ણવોને મતદાન કરવાના શપથ લેવડાવ્યા। આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 547મો પ્રાદુર્ભાવ ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાયો। વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં ઉજવણી થઈ। પ્રસિદ્ધ ગાયક કલાકાર સચિન લીમીએ દ્વારા પણ ભક્તિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। વ્રજધામ સંકુલ ખાતે સનાતન હિન્દુ ધર્મના મુખ્ય આચાર્યોમાંના આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 547મા પ્રાદુર્ભાવ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ। ઉલ્લેખનીય છે કે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને સંરક્ષણ અર્થે ભૂમિનું ભ્રમણ કરીને સનાતન ધર્મના ગૌરવવંતા ધ્વજ ફરકાવીને ધર્મના અમૂલ્ય મૂળને પ્રસ્થાપિત કર્યા હતા। ત્યારે તેમના પ્રાદુર્ભાવ ઉત્સવની ઉજવણી પણ ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી। વહેલી સવારે શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં હજારો વૈષ્ણવો જોડાયા હતા। સાથે જ બપોરના 12 કલાકે શ્રી ઠાકોરજીને રાજભોગ દર્શનમાં તિલક અને પલનાના દર્શનમાં ભવ્ય નંદ મહોત્સવ થયો, જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયોના નવનિયુક્ત પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર શ્રી હેમાંગ જોશી પોતે નંદ મહોત્સવના દર્શનમાં હાજર રહ્યા હતા અને જ્વલંત વિજય માટે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સાંજે 6 કલાકે ઉત્સવ સભા અને સાંજે 7:30 કલાકે ઠાકોરજીના સુખાર્થે ભવ્ય પુષ્પસાગરમાં પુષ્પ વિતાનના મનોરથના દર્શન હજારોની સંખ્યામાં વૈષ્ણવોને પ્રાપ્ત થયા। સચિન અસિતા લીમીએના વૃંદ દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિ ગીતોની રમઝટ જામી। ભક્તિ સંગીત સંધ્યાના કાર્યક્રમ બાદ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ સૌને આશીર્વચન આપ્યા, સૌને સંબોધિત કર્યા અને સાથે જ સૌએ મતદાન કરવું, અવશ્ય જવું તે માટે શપથ પણ લેવડાવ્યા। આ રીતે આ સુંદર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પુષ્ટિ માર્ગના પ્રવર્તક જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય મહોત્સવના ઉપલક્ષમાં આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભક્તિ સંગીત સંધ્યા ઉત્સવ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ઠાકોરજીના સુખાર્થે પુષ્પ સાગરમાં પુષ્પ વિતાનનું સુંદર મનોરથ આજે સાકાર થશે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર શ્રી ગિરિરાજજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રીનાથજી, શ્રી યમુનાજીના સાથે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું ખૂબ જ સુંદર લાવણ્યમય સ્વરૂપ વિદ્યમાન છે। કદાચ વિશ્વના અંદર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ જ એવું એક સંકુલ છે જ્યાં શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય અદ્ભુત અલૌકિક ઝાંકી વૈષ્ણવ કરીને ધન્ય બને છે। આ આવિર્ભૂત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું જેમની ખૂબ સુંદર રીતે અહીંયા સેવા થાય છે, વૈષ્ણવની ખૂબ આસ્થા આ સંકુલ સાથે જોડાયેલી છે। આજે આખા વૈષ્ણવ સંપ્રદાયના અંદર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સિદ્ધાંતોને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના માધ્યમથી, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો સંસ્થાના માધ્યમથી વિશ્વભરના અંદર પસરાવવામાં આવી રહ્યા છે। વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આ વંશ પરંપરાનું સ્થાપન જ એટલા માટે કર્યું છે, ભુવિ ભક્તિ પ્રચારિક કૃતે સ્વાન્વય કૃતપિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપ। આ ભૂતલ પર શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિને જન સુધી પહોંચાડવા માટે, પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે, દૈવી જીવોનો ઉદ્ધાર માટે જ વલ્લભાધીશ મહાપ્રભુજી, શ્રીનાથજીને શ્રી યમુનાજીનું આ ભૂતલ પર આજ પ્રાગટ્ય થયું છે। અને એ જ વલ્લભાધીશ મહાપ્રભુજીના જ્યારે આજે પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો આજે જ્યારે અહીંયા જોડાયા હોય ત્યારે એટલું કહેવાની ચોક્કસ ઈચ્છા થાય, વિશ્વભરના અંદર લાખો કરોડો વૈષ્ણવો છે અને આજે પણ અસંખ્ય યુવાનો પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર આગળ વધીને પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે અને એ જ પુષ્ટિ પ્રચારને વેગવંતું કરવા માટે વ્રજધામ સંકુલ અને વીવાયો એ સદૈવ કાર્યરત રહે છે।